સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. હા. મટી જાય. કયા ભાવથી કેટલી ડિગ્રીનો પસ્તાવો તમે કરો છો? એટલે તો તીર્થંકર ભગવાને 2 વાર આવશ્યક પ્રતિક્રમણ કહ્યું છે. આપણને નથી આવડતું સંપ્રદાયનું પ્રતિક્રમણ, તો 2 વાર ક્ષમાપના ઉઠીને બોલ લેવાની ને સૂતા પહેલા બોલ લેવાની. એટલે આપણને પ્રાયશ્ચિત થાય ખરું તો માફી મળે. એના કરતાં આગળ છે વ્યવહારિક દાખલો. મેં 10 રૂપિયાની ચોરી કરી લીધી કોકની, પછી મને ક્ષમાપના હું બોલું અંતઃકરણપૂર્વક કે મારે નહોતી કરવી ચોરી, પણ થઈ ગઈ છે. મને 10,000 રૂપિયા ઇનામમાં મળે, સંક્રમણ થઈ જાય કર્મ, શુભનું બંધ પડી જાય. મેં 10 રૂપિયાની ચોરી તો કરી, પણ બહુ પસ્તાવો કર્યો, ગુલાટ મારે કર્મ, સંક્રમણ થાય કર્મ. આપણામાં શક્તિ હોય કે હું શરીર નથી, છેલ્લે તો સંભવ આવે ને, તો વાળને ડાય કરવાનું બંધ કરવાનું, એટલે સસલા મરતા બચે ને. અહીંયા એકેન્દ્રિય જેવું બચશે, લાઇટ નહીં વાપરતો, ત્યાં સસલા, વાંદરા ને ઘોડા બચી જશે. તો પહેલા મારે ઘોડેને બચાવવાનો કે પહેલા કંથવાને બચાવવાનો? આ સબ માનવ કયો છે શાસ્ત્રમાં? માનવ જેવો જીવ છે, સંઘની પંચેન્દ્રિય જીવ. એટલે માઇક વાપરીને કર્મ બંધ થાય છે, પંખો ને ઇલેક્ટ્રિસિટી વાપરીને કર્મ બંધ થાય છે, એ બધા સૂક્ષ્મ એકેન્દ્રિય ચેત જીવ છે. અને આ સંઘની પંચેન્દ્રિય જીવ છે, સસલા, ગિનીપીગ, ઉંદરડા, વાંદરા, એટલે ડાય બંધ કરી દેવાની પહેલા. જો મહાવીરનો માર્ગ આરાધવો હોય તો, અને સામાયિક કરવી હોય તો, નહીં તો કરોડ વર્ષ સામાયિક કર્યા કરશે આ બધું વાપરીને, એની સામાયિક નહીં ફળે, એમ કહે છે શાસ્ત્ર. આપણે વાળ રંગીએ ને એટલે સસલાને મારીને ભક્તિ કરવા આવ્યા છો, એટલે તમે કાવસક કરી નાખો ને દીક્ષા લઈ લો, પણ વાળ રંગેલા છે ને, પહેલા લોચ કરવો પડે એનો. આ ધર્મ છે વિતરાગનો, નહીં તો વેદ્યાપણું છે. જવાબ છે બધા શાસ્ત્રમાં. એક સ્થાનકવાસીએ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારીજીને કે પુષ્પ પૂજા કરીએ તો હિંસા ન થાય? બધો રસ્તો બતાવ્યો. એ દિવસે શાક નહીં ખાતો, છે હિંમત? એ તો કેક ખાય છે અને બિસ્કીટની પ્રભાવ ન કરે છે. આ તો મેં પૂછ્યું, કેમ કે મારા સંપ્રદાયમાં આમ છે, એટલે એને સંપ્રદાય ટકાવો છે, આત્મા નથી ટકાવો. કે તમને આવા પ્રશ્નો ઉગે છે આજે. બીજે કોકે પૂછ્યું, દિગંબરીએ, આંખવાળી પ્રતિમા પૂછ્યું કે આંખ વગરની પૂરતા પૂછ્યું? તો કે તીર્થંકરને કેવળ જ્ઞાન રૂપે આંખ ખુલી ગઈ છે. તમારો જે પ્રશ્ન પૂછ્યો કે આંખવાળી પ્રતિમા પૂજવું કે આંખ વગરની પ્રતિમા પૂજવું, પ્રતિમાને પૂજવાની જ નથી. કે તમે જ્યારે પ્રતિમાને પૂજો ને ત્યારે પ્રભુ પૂજક બનો. હવે શ્રીમદ રાજચંદ્ર તમને પ્રભુ પૂજક કર્યા છે, પ્રતિમા પૂજક નહીં. પણ તમને આ વિકલ્પ થયો, એ જ મિથ્યાત્વ છે. કે આ જવાબ કોણ આપે સત્પુરુષ સિવાય? એટલે વેદિયા પણ છોડી દેવું પડે પહેલા. આત્મા સિવાય ટીવી જોવો છો? આત્મા સિવાયની વાત માટે કેમ? વિકથામાં છો ને, સામાયિક ગઈ તમારી, છાપા વાંચો છો, ફ્રીજ વાપરો છો, અનંત. ફ્રીજનો દરવાજો ખોલો ને, આ ફ્રીજ છે, આ ખોલ્યું ને, અંદર ઠંડુ છે ને, 22 ડિગ્રી, 18 ડિગ્રી, 16 ડિગ્રી, અને ઓલું ચોસલા પડે ડીપ ફ્રીઝર, એ તો 0 ડિગ્રી હોય ને ત્યાં બરફ બને તો જ બને. એટલે ખોલેનો દરવાજો, એટલે અનંત જીવ બહારના. આપણે ફ્રીજ ખોલી તો હાથ ઠંડક લાગે ને અંદર, કેમ? અંદરથી બહાર આવીને એ બધા ઠંડા જીવ બધા બહાર આવી ગયા ને હોળીમાં પડી ગયા. અને બહારના જીવ બધા અંદર ગયા ને લડાખમાં, કારગિલમાં પડી ગયા બધા. અનંત જીવ મરી ગયા. સામાયિક કેવી રીતે થાય ફ્રીજ વાપરતો હોય? આચાર પ્રસમો ધર્મ, ભગવાન મહાવીરનો ધર્મ આચરણમાં છે, ક્રિયામાં નહીં. શાસ્ત્ર પ્રમાણે આચરણ કરવામાં. સમય કેવી રીતે થાય? અહીંયા ચેત બળે છે. મચ્છરને બધા ખોલો ને તમે, પતંગિયા, મચ્છર, ઢેરગુણ, બચન, કરોળિયા, બધા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. અહીંયા તો એકેન્દ્રિય છે આ બધા. એનું શું? એ ફૂદા, એ પતંગિયા એકેન્દ્રિય નથી કાંઈ. 2 ને 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય છે. અસંખ્યાત કાળ વયો જાય, પછી એકમાંથી 2 ઇન્દ્રિયમાં જીવ આવે. અસંખ્યાત કાળ વયો જાય, ઘણીવાર પૂતગલ પરાવર્તન વયું જાય. એટલે તમે એક પતંગિયું મારો,
એક બળદ મારો અને આ જીવ મરે. ઓલો સંઘની જીવ છે પછી પંચેન્દ્રિય. સસલા, વાંદરા, ઉંદરડા ડાય બનાવવા માટે વાપરાય. અને આ અસંગની જીવ છે, મન વગરના, અને એક જ ઇન્દ્રિય છે. પાપમાં અનંત ભેદ છે, અસંખ્યાત ભેદ છે શાસ્ત્રમાં. હરિભદ્ર સૂર્યની શાન ઠેકાણે આવેલી આ બોધથી. તો કહું વાત, હરિભદ્ર સૂરી ચિત્તોડના મહારાજાના માન્ય એવા બ્રાહ્મણ પંડિત, પ્રકાંડ પંડિત, કોદાળી લઈને ફરે અને નિસરણી લઈને ફરે, નાની એવી. શું બનેલી વાત છે. કુબલદેવ વખાણ્યા છે હરિભદ્ર સૂરીને. પહેલા આચાર્ય છે જૈનના કે જેણે યોગ, અષ્ટાંગ યોગ પતંજલિનો જૈનમાં નાખ્યો. ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ કરી એણે, અને 1444 ગ્રંથ લખ્યા છે એણે. એમાં એણે પહેલાં નિયમ લીધેલો આવો કે મને કોઈ હરાવી જ ન શકે, હું એટલો પંડિત છું. એટલે નિસરણી અને નાની એવી કે જો કોઈ મને ભાગી જાય તો નિસરણી ઉપર ચડીને આકાશમાંથી ઉતારું. અને કોદાળી કે મને હરાવીને કોઈ ભાગી જાય જમીનમાં તો હું ખોદું કોદાળી અને એને હરાવી દઉં. એટલે એટલું અભિમાન એને હતું. પછી એણે પ્રતિજ્ઞા લઈ લીધી આવી રીતે. અને બ્રાહ્મણ એટલે કટ્ટર વિરોધી જૈનના. એકવાર સવારે નીકળતા હતા કે મને કોઈ સંસ્કૃતમાં કંઈ પૂછે અથવા બોલે ને મને ન સમજાય તો એનો હું ચેલો થઈ જાઉં, દાસ થઈ જાઉં, શિષ્ય થઈ જાઉં. જતા હતા સવારે. એમાં મોટા સાધ્વી ગુરુએ વાચના આપી હતી, પાકું કરતા હતા. ચક્કી દુ ચક્કી પણગ ચક્કી દુ ચક્કી, આખો લાંબો શ્લોક છે કે કાળચક્રમાં 24 તીર્થંકર સાથે ચક્રવર્તી કેટલા થાય, વાસુદેવ કેટલા થાય, એનો ક્રમ હોય. એક ચક્રવર્તી, પછી 2 વાસુદેવ, પછી ક્યાંક ચક્રવર્તી વાસુદેવ સાથે ન થાય. ચક્રવર્તી 6 ખંડના ધણી, વાસુદેવ 3 ખંડના ધણી, 9 ક્યાંથી લાવવા એક સાથે? એટલે ચક્રવર્તી વચારે વાસુદેવ ન હોય ને વાસુદેવ વચારે ચક્ર. એટલે એનો ક્રમ છે કે પહેલાં 5 ચક્રવર્તી થાય, પછી 1 વાસુદેવ, પછી 2 ચક્રવર્તી, પછી 3 વાસુદેવ. એ ગોખતા હતા. એટલે ચક્કી ચક્કીમાં ચક્રવર્તી એટલે ચક્કી ચક્કી આવે. અને સાંભળ્યું કે ડોશીમાં ગાતા લાગે ચક્કી ચક્કી કે, એટલે ડોકું કાઢ્યું. એટલે આમ તો જૈનનો અપાસ હોય ને એનાથી ઉલટી દિશામાં ચાલે કે હાથી માર કરતો આવે તો હાથીના પગ નીચે કચડી જવું, પણ જૈનના અપાસરે ચડવાનું નહીં. આવા શ્લોક શીખવાડેલા મગન બાપ કે અમારા ગુરુએ અમને આવા શ્લોક શીખવાડેલા વેદાંતિ હોય કે હાથી હસ્તીના પાદ તાળીએ પીપી ન ગચ્છે જૈન મંદિર. હાથીના પગ નીચે કચડીને મરી જવાનું, પણ જૈનના અપાસરે પગ નહીં મૂકવાનો. નીકળ્યા ત્યાંથી. ડોશીમાં ચક્કી ચક્કી શું કરો છો વહેલી સવારમાં? કે ઠરેલા હતા. યાકેની મહત્તરા આ ડોશીમાનું નામ, સાધ્વી હતા જૈનના. કે આપણી બાળક બુદ્ધિ હોય ને, હજી બહુ સમજણ ન પડે ને, એટલે આપણને ચક્કી ચક્કી એવું લાગે. અમે તો અમારા ગુરુએ જે વાચના આપ્યું ને પાકું કરીએ છીએ. તો શું ગાઓ તમે કે ચક્કી ચક્કી નથી? તો આ શ્લોક સમજાવો કે જૈનના 24 તીર્થંકર કાળચક્રમાં થાય ને, એની સાથે ચક્રવર્તી ને વાસુદેવ કેવી રીતે થાય? કર્મેશુરાય ધર્મેશુરા. તરત જ હું તમારો શિષ્ય, મને શિષ્ય કરો. તો કે અમે જૈન સાધ્વી છે, અમે પુરુષને ચેલા ન કરીએ. 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળી અમે. આ તો એ બ્રહ્મચર્યની વાત છે, મૂળ સાધુની. એટલે અમારો એવો આચાર નથી કે ભગવાન મહાવીરે ના પાડી છે અમને પુરુષને ચેલા ન કરે. અમારે તો તોય તમારે રસ આવ્યો હોય આવા હું બોલું છું એમાં, તો અમારા જે આચાર્ય હોય એને મળો. એ પાત્ર હશો તમે ચેલા બનાવશે. ગયા એના ગુરુજી પાસે, પણ મનમાં નક્કી કરી લીધું કે હવે જિંદગીમાં કાંઈ પણ થાય, હું યાકીની મહત્તરાનો છોકરો છું, કે એનો દાસ થઈ જાઉં. આ સાધુનું નામ યાકીની મહત્તરા. પછી એના આચાર્ય પાસે, પછી બહુ લાંબી વાત છે, દીક્ષા લીધી ને આપ્યા પાત્ર. ખેવો પછી એમ જબરો. એટલે ગુરુને લાગ્યું કે કામ આવ્યો છે ને, સવળી આવી જશે તો પોતાનો અને જગતને ઉદ્ધાર કરશે. એટલે ચેલા બનાવ્યા. પછી તો વર્ષો વધી ગયા, અને પછી તો બૌદ્ધ સાધુ સાથે લડાઈ કરે. એમાં એના ભાણિયા હંસ અને પરમહંસ નામના. આ બધી બનેલી વાત છે. બૌદ્ધ ધર્મી થવું છે વિચાર આવ્યો એટલે ગયા.
એમાં વેર એટલું ધર્મ જનૂન બહુ મોટું હોય, બધા મોટી મોટી લડાઈ છે ને ધર્મ લીધે થઈ છે. અત્યારે પાકિસ્તાનમાં શિયા અને સુન્ની જેટલું વેર છે ને એટલું હિન્દુસ્તાન અને મુસલમાનો નથી, કે નમાજ પડતા હોય બોમ્બ ફેંકે. તો આ પરમહંસ અને હંસ એમાં એકને મારી નાખ્યો જીવતો, બૌદ્ધ સાધુ લોકોએ, બીજો ભાગીને નીકળ્યો, ભાણિયો થયા હરિભદ્ર સુરીનો. બધી વાત કરે છે કે હું કેવી રીતે બચ્યો એ. ક્રોધ આવી ગયો છે જૈન સાધુ કે આનું વેર લેવું જોઈએ. હવે લડાઈ તો કરાય નહીં, જૈન સાધુ હથિયાર ક્યાંથી કાઢે, કે હવે એને હરાવીને વેર તો લેવું જ છે મારે. નિયમ લીધો. પછી તો પહેલાના જમાનામાં શું છે, રાત દરબારમાં મોટા મોટા પંડિતો રાખે ને એટલે ચર્ચા થાય, અને શરત રાખી હોય, ધજા આપે. હારે યશોજી મહારાજે ધજા લઈને ફરતા, બધે વાત કરે, વાત કરો નક્કી. બહુ સાધુ સાથે હરિભદ્રે શરત મૂકી કે હું જીતી જાઉં તો સામેવાળો ઉકળતા તેલની કડાઈમાં નાખવાનો, અને હું હારી જાઉં તો મને ઉકળતા તેલની કડાઈમાં નાખવાનો. એટલે પહેલાં તો કોઈ માને જ નહીં ને સામેવાળો. આ તો પ્રકાંડ પંડિત હતા. તો કે સામેવાળા જેટલા હોય મારે વાંધો નથી, કે હું એકલો અને સામેવાળા ઘણા બધા હોય તોય ચાલશે, કે એ બધાનું જ્ઞાન સાથે ને હું એકલો. માન્ય થઈ ગયું. પણ પછી હારી જાય તો કડાઈમાં નાખવા જ પડે ને. આ બાજુ 1444 સાધુ બૌદ્ધના વાત થાય છે, ધ્રુજાવે એવી વાત ચાલે છે. હરાવતા ગયા. પછી એક આના આચાર્ય હોય ને, મોટા મોટા પ્રકાંડ પંડિત, એક પછી બધાને હારે છે. ખોપો પડી ગયો રાજા. શરત છે, કડાઈ ઉકાળો મેં તેલ. શું કરવું છે? હરિભદ્ર કે કાંઈ શરત પાડવાની છે. એ બધા હારી ગયા, નાખો તેલની કડાઈમાં, હું ઊભો છું. વેર પૂરું થઈ જાય ને. આ સાધુને ખબર પડી ગઈ. જે ગુરુજી નહોતા થયા એ ચક્કી કરતા હતા, કે આ જૈન આચાર્ય આટલો મોટા થયા છે, પ્રકાંડ પંડિત 1444 સાધુને મારી નાખશે. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ જીનવાની તેને એકેન્દ્રજીવને બચાવવાની વાત છે. માને હવે રાજાએ ચુકાદો આપી દીધો છે કે શરત હારી ગયા છો. ઓલા કે મંજૂર, શું કરે, ધ્રુજે છે બધા, પણ હવે ભગાય ક્યાં. આવે છે આ સાધુ વહેલી સવારે. મળવાની મનાય છે કે સ્ત્રીને મળતો જ નથી, તો કે સાધુ મળવા આવ્યા છે, ધર્મની વિશે વાત, સંદેશો લઈને આવ્યા છે કે મારે પ્રાયશ્ચિત લેવું છે. કેનું પ્રાયશ્ચિત? કે શાસ્ત્ર વાંચી લો, એમાં શું છે કે દેડકો કચરાઈ ગયો છે પગ નીચે. તમારા સાહેબ આંકનો જવાબ છે, આ દેવ બળે કે નહીં એનો જવાબ આમાં આવી જશે. હરિભદ્ર સુરી પછી આવે છે, મને કે મારે હમણાં ટાઈમ થઈ ગયો છે, આ કડાઈમાં નાખવાના છે આ બધાને, પછી આવજો. પછી નહીં, કે મને ઊંઘ જ નથી આવતી, છો મારાથી આ કચરાઈ ગયો છે પગ. આવ્યા હરિભદ્ર, શું થયું છે? ભૂલ, પ્રાયશ્ચિત લેવા અહીંયા આવ્યા છે, તો એટલે દૂર. શાસ્ત્રમાં તો બધું લખેલું જ છે, ક્યાં ગુનાનું કેવું પ્રાયશ્ચિત. તમને ખબર નથી? તો મારાથી દેડકો કચરાઈ ગયો, મેં શાસ્ત્ર બધું વાંચ્યું, એ બધું તમે કહો છો એ વાંચ્યું, પણ મને હજી ચેન પડતું નથી, મારું પ્રાયશ્ચિત થયું નથી. કે સાધ્વી થઈને એટલું ધ્યાન નથી રહેતું, દેડકો કચરાઈ જાય છે કે તો ધ્યાન રાખવું જોઈએ ને, ઉપયોગ રાખવો જોઈએ ને. બરોબર છે કે મેં તો સબ માનવ માર્યો છે, માણસ નથી. આ તારે 1440 જીવતા માણસને મારવા છે? બધાને માફ કરી દીધા. આ ગુનો કરતો હતો હું હિંસાનો. નક્કી કરે છે કે હું 1444 ગ્રંથ લખીશું. જૈન ધર્મ ઉપર 1444 ગ્રંથ લખ્યા એને, એમાંનો એક યોગ દ્રષ્ટિ સમુચ્ચય એ ગાંધીજીને કોપાદેવ મોકલ્યો કે તમે જૈન થઈ જાઓ, ધોતીઓ લઈ લો, એમ વાત ન કરી, કે આ વાંચો એટલે તમને ખબર પડશે. અને અત્યારે 1444માંથી 60 થી 80 ગ્રંથ મળે છે અત્યારે, બૃહદ સંગ્રહ, બધા અઘરા ગ્રંથ. એ તો સબ માનવ મેં માર્યો છે, તો માનવને મારવા જા છો. સસલા, વાંદરા, ગિનીપિગ, ઉંદરડાને મારવા છે. અને આ એકેન્દ્રિય જીવની જતન રાખવી છે તમારે. કોને ખુશ કરવા છે જીવને? આ ધર્મ છે છેતરપિંડીનો. માયા મૂર્છાવાદ પાપસ્તાનક છે. માયા મૂર્છાવાદ કરેલો એટલે સ્ત્રીનો અવતાર મેળ્યો. હવે માયા કરશે તો ક્યાં જશો? બ્રહ્મચારીજી પત્ર લખ્યો છે કે મને આ ભાવ મળ્યો અબળાનો,
બીજાની પરાધીનતામાં રહેવાનું. મલ્લિનાથ ભગવાનનું ચરિત્ર વાંચે તો ખબર પડે. ખાલી એટલી માયા કરેલી કે મારી કરતાં વધારે ઉપવાસ ન કરી નાખે, એટલે છુપી રીતે ઉપવાસ કરે તો આ દંડ મળે. એટલે આપણે સવળી આવી જવાનું, અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો પચકાણ લઈ લેવાના, 3 નમસ્કાર કુપોદોને કરીને. મારે મારું રૂપ કોને બતાડવું છે? પરણી ગયા પછી. પરણી ગયા પછી પોતાના પતિ કે પત્ની સિવાય જે રૂપ બતાડવું છે એને શું કહેવાય શાસ્ત્રમાં? સ્ત્રી પોતાનું રૂપ પોતાના પતિ સિવાય બીજાને બતાડે તો કોણ કહેવાય સ્ત્રી? એમ શાસ્ત્ર પૂછે જ પ્રશ્ન. બ્રહ્મચારી લખ્યું છે મળદું શણગારવું છે. આ વિતરાગનો ધર્મ છે. આ ગળે ઉતરે આપણને? દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી હોય આ ગળે ઉતરે આપણને? આપણે ભાગ દેશા પરવારી છે, કોબલ સર્ટિફિકેટ આપ્યું છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો આપણી ભાગ દેશા પરવારી ગઈ છે, એટલે આપણે શિખામણ ગળે ન ઉતરે. ક્રોધમાન માયેલો તો બહુ દૂરની વાત છે. જીતવું એ પેલા 5 ઇન્દ્રિય જીતવી પડે. મળદાને શણગારવાનું બંધ કરવું પડે. ફરીવાર લગ્ન કરવા છે 90 વર્ષે? આચાર પ્રથમો ધર્મ. ફૂલની હિંસા થાય છે એટલે પુષ્પ પૂજા નથી કરવી. ટોસ્ટ બટર સિવાય મોઢું ખોલતો નથી સવારે, પછી દેરાસર જાય છે ટોસ્ટ બટર ખાઈને, ચગળતો માખણ. और બ્રશ તો કરી લીધું ને પહેલા, એટલે માખણ ચગલતો જીનેશ્વર ભગવાનની પ્રાર્થના કરે છે, અભક્ષ ખાઈને, માંસાહાર ખાઈને. બકરીની દિવસે 4 બકરા છોડાવી દે એટલે ધર્મ થઈ જશે. 365 દિવસ તું બકરા ખાશો, અને બકરી ઈદમાં 250 રૂપિયા આપીને 2 બકરા છોડાવી નાખ્યા. નહીં છોડવા એમ નહીં, બકરા છોડાવવાના, અરે બિસ્કીટ છોડવાના. આ વિતરાગનો ધર્મ છે. બ્રેડ, બિસ્કિટ, ચોકલેટ, ચીકલેટ, જામ, જેલી, દડા પાઉં, શું લાદી પાઉં, આ બધું છોડવું પડે પહેલા. એટલે હિંસા તો છે જ, પણ હવે તમને સામાયિક આવડે છે શાસ્ત્રની, અને તમે અર્થે સમજો છો, અને તમે લાઇટ, પંખો ને બધું બંધ કરી દો, સારું જ છે. સારું જ છે. ઓછામાં ઓછું પાપે જીવે અને ધર્મ કરણી થાય તો સારું જ છે. એક આસણામાં 2-3 ટંકનું ખાઈ લે, 2 આસણામાં 4 ટંકનું ખાઈ લે, અને ઉપવાસમાં વાણિયા લોકો ચૂરમાના લાડમાં અડદની દાળ સાંજે આપે, 17 પાણું. આ ઉપવાસ કહેવાય? એ બધું સમજાવે. વૈષ્ણવમાં 11નો ઉપવાસ કરે, દશમ દોઢી, 12 બમણી. એટલે માનો કે રોજ એક યુનિટ ખાય છે, એટલે દશમનું 1, 11નું 1 અને 12નું 1, એટલે 3 થયું ને ટોટલ. અહીંયા દશમ દોઢી એટલે 1 ને બદલે 1.5 થઈ ગયું, અને 12 બમણી એટલે 2 ને 1.5, 3.5 થયું ને 11નો ઉપવાસ. એટલે જ્યારે ઉપવાસ હતો ત્યારે 3 દિવસમાં કેટલું? 3.5 ખમાડું ને, 3.5 થઈ ગયું ને. દશમ દોઢી, 12 બમણી ને એકાદશનો વચમાં પડ્યો ઉપવાસ. કે 1.5 અને કેટલા થાય? 1.5 ને 0 મીંડું 1.5, અને 12 બમણી એટલે કેટલા? 3.5. અને રોજ એક ખાતો તો કેટલા થાય? 3. વધારે કેમાં થયું? ઉપવાસ કર્યો એમાં. ઉપવાસ કહેવાય? એટલે કોપાદે કહ્યું રોજ કરતાં ઓછું ખાય ને એકાસન કહેવાય. રોજ કરતાં ઓછું ખાય ને એકાસન કહેવાય. એટલે ટૂંકમાં ઓછા પાપે જીવી શકાય એમ જીવવાનું છે. અને પહેલા 5 ઇન્દ્રિયોના કાબુમાં આવે પછી ધર્મની ચાંચ ખૂદશે એમાં, નહીં તો ગમે તે ક્રિયા કરશે. અભક્ષ ભક્ષણ કરતો હશે એટલે બિસ્કિટ અભક્ષ છે. બિસ્કિટ, પાઉં, બ્રેડ, ચોકલેટ, આઈસ્ક્રીમ ખાતો હોય, ફ્રીજ વાપરતો હોય, આ બધું અભક્ષમાં છે. 22 અભક્ષમાં. એ લાખ વર્ષનું તપ કરે. આ વાંચીને છૂટા પડીએ પછી લાવો મોક્ષવાળા પ્રવેશિકા. શૌચ ધર્મ, સમાધિ સોપાનના શૌચ ધર્મમાં આ લંબાણમાં છે, એમાંથી પાછું અહીંયા લીધું છે. સંસારમાં જીવા ઇન્દ્રિય, જીભ અને કામને વસ્તીને જીવ પોતાને ભૂલી નરક અને તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મા નિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે. સંસારમાં ભોજનની લંપટતા, ફ્રીજ શા માટે વાપરે છે? ભાવે છે ને એને. ઠંડુ બહુ ભાવે. હમણાં કેરી આવશે ને સિઝન, ઠંડો રસ બહુ ભાવે.
એટલે અભગ થઈ ગયો ને, બરફ નાખ્યો એટલે ફ્રીજમાં મૂક્યો એટલે અભગ થઈ ગયું ને. એટલે હમણાં કેરી ચાલતા આદરા સુધી અભગ ખાશે ને રોજ, એની ધર્મની કઈ કરણી ફળે. સંસારમાં ભોજનની લંપટતા પરિણામને મલિનામ કરે છે. આવી વાંછાનો ત્યાગ કરીને સંસાર પ્રેમથી આત્માને બચાવો. હવે સાંભળજો, જીવ ઘાત કરનારા, જીવની ઘાત થઈ ને 22 અભક્ષમાં પહેલો બરફ છે કરા, પછી પાછું વચમાં 22માંથી 2 વાર બરફનું નામ આવે છે, કરા અને બરફ. એટલે કુપોદોએ કહેલું 137 વર્ષ પહેલા કે આંગળીને વેડે ગણાય એટલા શ્રાવકો નથી. આ તો પડતો કાળ છે. જીવઘાત કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, જૈન ન હોય ને બીજી જાતનો હોય તો, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, સમચ્છગર પાલિતાણા જાય, દર્શન યાત્રામાં જાય પર્યુષણ પછી, કરોડો રૂપિયાનું દાન કરે. પૈસા બહુ થઈ ગયા છે ને હરામના કમાઈને, સરકારને આપવા કરતા ધર્મ કરીએ. કરોડો વર્ષો સુધી તપ કરે, સર્વ શાસ્ત્રો ભણે અને બીજાને ભણાવે, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. કેમ? અભક્ષ ભક્ષણ કરનારના 22માંથી એક પણ અભક્ષ આવ્યું, ફળે કેમ એની ભક્તિ? તો નેમિનાથ ભગવાનની દેશનાથી ચાલ્યું આવતું છે. મંદિર ઉભરાય જ ને મોટા દિવસોમાં, ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડે છે, બેસવાની જગ્યા નથી હોતી. ક્રિયા વધી ગઈ છે, ધર્મ દેખાય છે વધ્યો એવું. અભક્ષ ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને ધનને ભોગના પરિણામ એવા મલિન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષોથી સાંભળે, પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. આગળ 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય, આમાં લખે છે 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. રહેતો હોય આશ્રમમાં જ, ગુરુકુળમાં જ, તીર્થસ્થળમાં, ધર્મશાળામાં 50 વર્ષથી ધર્મ ચડ્યો જ ન હોય. 50 વર્ષથી સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. આ બધું અભક્ષ ભક્ષણનું ફળ છે. આ તૃષ્ણા તજવાય છે. સમાધિ સોપાન શોધ ધર્મ 206મું પાનું પ્રવેશિકામાં, પાના નંબર 205 થી શરૂ થાય છે. આ તૃષ્ણાના ભાગ બીજાનો છેલ્લો ફકરો. સામે ક્યાં હજી મુક્ષુ જિજ્ઞાસુ કહેવા લાયક નથી. આ જૈન કુળમાં જન્મ્યો એટલે શ્રાવક કહેવાય? કોપદે પ્રશ્ન પૂછ્યો છે. એમ ન સમજવું કે જૈન કુળમાં જન્મ્યો એટલે શ્રાવક, અટક શાહ કે લાઠીયા રાખીને એટલે શ્રાવક કહેવાય? બોલો. સાવધ્ય યોગની પ્રવૃત્તિથી વીરમે તો સામાયિક થાય ને. સંવર, આવતા કર્મને અટકાવવા છે આપણે. સંવર આવ અટકાવવી પડે ને. સંવર થાય તો તરત જ નિર્જરા થવા માંડે, પણ આવ ચાલુ છે તો સંવર કેવી રીતે થાય? સંવર ન થાય તો નિર્જરા કેવી રીતે થાય? વાક્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. પેલા હા, અભયદાન સાથે સંતોષ દો, પ્રાણીને દળવા દોષ. ખાલી ખાવા પીવામાં સુધરી જાય ને, ન ખાવાનું ન ખાય, ન પીવા ન પીવે ને, તો આ કાળમાં તો ભયો છે. કોઈ ત્યાગી વૈરાગી ઘણા છે, અભ્યાસી ઘણા છે, પણ ક્યાંક ને ક્યાંક તો અટકી જ ગયા હોય, સંપ્રદાયમાં અટકી ગયા હોય. અભ્યાસી નથી એમ નહીં, આગમ મોઢેઓ એવાય છે, આગમ લખે પાછા એવાય છે, 14 15 વર્ષી તપ કરે એવાય છે. એક જ સામાયિક કરે, પુણ્યા શ્રાવકને સામાયિક, શ્રેણી કરે નરકની ગતિ વહી જાય. તો નહીં કરવાની, એમ નહીં કરવાની છે. કુપોલે 3 પાઠ લખ્યા છે સામાયિકના. એ તો ઘણાને પાછું એવું થાય કે શ્રીમદ રાજચંદ્રમાં સામાયિક છે જ નહીં, બફમ છે. કુપોલે 3 પાઠ લખ્યા છે, સામાયિક કરવાની જ છે. આ વચનામૃતની પ્રત અંબાલાલભાઈ સામાયિક લઈને કરતા, એક સાથે 2 સામાયિક 4 સામાયિક, એટલે કુપોલે નામ પડેલું વાણિયાભાઈ. નહીં કરતા એમ નથી કહ્યું, કરવાની જ છે, કરવાની જ છે. હલ્યા વગર આખો કાવસગમાં સામાયિક કરે ઘણા, 48 મિનિટ કાવસગમાં ઊભો રહે.
ઊભા નથી કરવાની એમ નહીં, કરવાની. કોઈ પણ ક્રિયાનો નિષેધ છે જ નહીં. પ્રભુશ્રીને કુપોલે કહેલું, કોઈ અશુદ્ધ કરણી કરતો હોય ને, શુદ્ધ અશુદ્ધ મિક્સ, તોય કરવાની. પંખો રાખીને કરતો હોય, લાઇટ રાખીને કરતો હોય, અભ્રક ખાધા છે બિસ્કિટ તોય સામાયિક કરતો તો કરવાની. પછી બધું એ છોડી દે, બસ નથી રમવું, બસ હવે મેં સામાયિક નહીં કરીએ, મેચ જોશું. એટલે સાવ ગયો ને. ક્યારેક સામાયિક કરે છે ને ચપટી પૂન બંધાણું છે, તો ક્યારેક એ સવળી આવશે. જે કરતો જ નથી એના કરતો તો ઘણો આગળ છે ને. એટલે પ્રભુજીને કહેલું, કોઈ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય એને નિષેધતા નહીં, પણ અવસર મળે તો સાચી વાત શું છે કહેજો, નહીં તો કરવા દેજો. ખોટું એ કરવા દેજો. ખોટું એ ધર્મના નામે કરે જ ને ખોટું. પણ આપણને પૂછવો આવે ત્યારે પૂરું કહેવાનું ખોલી. બોલો, છે કાંઈ? હા, પ્રશ્ન હોય તો પૂછજો. એક પણ પ્રશ્નનો જવાબ ન હોય ને, વચનામૃત કે બોધામૃત, બ્રહ્મચર્ય દરિયો છે. એટલે ફરી વાર સામાયિક કે કોઈ પણ ધર્મ કરણી જે વિતરાગ દર્શનમાં છે, કુપોલદેવ નિષેધ કર્યો જ નથી. લોકો ભલભલાને આ ખ્યાલ હોય છે કે શ્રીમદ રાજના માર્ગમાં પ્રતિક્રમણને સામાયિક નથી. એમ બફમ છે મોટું. પ્રતિક્રમણના પાઠ લખ્યા છે, સામાયિકના 3 પાઠ લખ્યા છે મોક્ષ મળવા કુપોલદેવ. એ નથી કરતો તો આવશ્યક કર્મ છે, કરવી જ જોઈએ. પણ સામાયિક શું છે વાંચે શાસ્ત્રમાં, એના ગુજરાતીમાં અર્થ વાંચે પછી ખબર પડે. ખાલી ઈરિયા પતિકના અર્થ વાંચે ને 3 વાર આવે ને સામાયિકમાં. સામાયિક કરતો હોય છે વિધિસર, શરૂઆતમાં આવે, વચમાં આવે ને છેલ્લે પારે ત્યારે આવે ને 3 વાર ઈરિયા પતિકના ગુજરાતી અર્થ વાંચવાના પહેલા. એટલે ધ્રુજારી થાય પછી ફ્રીજનો દરવાજો ખોલતા. ખાય જ કે નહીં ઢોકળા, ઈસ્ટવાળા વાણિયા, જલેબી ખાય જ કે નહીં, કેક ખાય જ કે નહીં? બજારું મીઠાઈ છે ને ડુક્કરની ચરબીનો માવો હોય. ચાલો નથી, જૈન ડેરીમાંથી લીધું, જૈન ડેરી નામ છે ને, પણ ચાલો લીધું. કસ્ટર્ડ પાવડર નાખે ને, ટેપિયોકા કંદ છે એમાં. એ બરફી કંદની ખાઈને કેવી રીતે પ્રાર્થના થાય? દેરાસર કેવી રીતે જાય અપાસરે? એટલે પહેલાં બજારું બરફી છોડવી પડે, બજારું માવો છોડવો પડે, બજારું બાસુંદી છોડવી પડે. છોકરાનો જન્મદિવસ હતો તો પછી કામ થાય. પછી ધર્મની નાનામાં નાની કરણી કરશે, એનું ફળ બહુ મોટામાં મોટું હશે, મહત્વ. અઘરું છે પણ આ કરે જ છૂટકો છે. જો સાચું લાગ્યું હોય તો આજે કાલે કે લાખ વર્ષ પછી કે પહેલાં કોઈ બધે આ કરવું જ પડશે. નિવેદ કરે જ કે નહીં? સૂર્યને માને જ કે નહીં? દિવાળીમાં દીવો કરે જ કે નહીં? લક્ષ્મીજીનો લાઇટિંગ. નવરાત્રિમાં માતાજીને તેડે જ કે નહીં? છોકરો પરણે પછી રાંદલ તેડે જ કે નહીં? ક્યાં માને છે મહાવીર સ્વામીને? આ જૈન કહેવાય? પૂરું ગૃહિત મિથ્યાત્વ છે એને ધર્મની કરણી કેવી રીતે ફળે? મિથ્યાત્વ સાથેની. સંકિત સાથેની ક્રિયા ફળે, મિથ્યાત્વ સાથેની ક્રિયા કેવી રીતે ફળે? છૂટવા માટે પુણ્ય બંધાય. ન કરવું એમ નહીં, સુધરી જવું પડે. છોકરાને લગ્ન હોય, છેડાછેડી જોડો હારે જાય જ કે નહીં? હોશે હોશે. આઈસ્ક્રીમ ખાય જ કે નહીં? આલ્બમમાં ફોટામાં દેખાય જ નહીં આઈસ્ક્રીમ. એની પેન ડ્રાઈવ બતાડે જ પાછી કે જો આ હું આ રહ્યો, કે જો હું માંસાહાર કરું છું, બધા જોવો તો. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સિમ ભણી, દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. બહુ અઘરું છે. સમજ પીછે સબ સરળ હે, આપણે ગળે નથી ઉતર્યું આ વાત, એટલે બહુ અઘરું છે. દિલ્હી દૂર છે. આમ તો એક પ્રદેશ એ દૂર નથી આત્મા, કુપોલદેવ કે, પણ એ તો આનંદ ઉપાય જ નથી. પાછો બતાવીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.